નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। બહુ લાંબા સમય બાદ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો। એ અમુક પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે જે વિડીયો બનાવી શકતો ન હતો, પણ હવે રેગ્યુલર તમને માહિતી આપતો રહીશ। જૂના શિક્ષક ભરતીનું પીએમએલ આ અઠવાડિયાની અંદર આવી શકે છે, અને જે આચાર્યની ભરતીમાં કોર્ટ મેટર કરવામાં આવી હતી તેનો ચુકાદો પણ 9 તારીખે આપવામાં આવવાનો છે। એટલે આ ચુકાદા બાદ આચાર્યનું પણ પીએમએલ જાહેર થઈ ગયું છે, એની ભરતી કરી દેવામાં આવશે, અને જૂના શિક્ષકનું પીએમએલ આ અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અને મિત્રો, હાયરની ભરતી પણ એની સાથે જ કરવામાં આવશે, અને હાયર સેકન્ડરીની જે જાહેરાત કરવામાં આવેલી હતી તો ક્રમિક ભરતીના લીધે પહેલાં હાયરની ભરતી કરવામાં આવશે, ત્યારબાદ સેકન્ડરી, અને ત્યારબાદ 6 થી 8 અને ફરી 1 થી 5ની કરવામાં આવશે। ઘણા ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે ભરતીમાં ઉતાવળ કરવામાં આવે, પણ મિત્રો ક્રમિક ભરતી કરવામાં આવશે તો જ ફાયદો થશે। ક્રમિક ભરતીને લીધે ઘણા ઉમેદવારો હાઈ મેરિટવાળા હાયરમાં જશે અને સેકન્ડરીમાં લાગી જશે, અને બીજા 6 થી 8માં લાગશે તો 1 થી 5 વાળાને ફાયદો થાય। એટલે નીચા મેરિટવાળાને ફાયદો ત્યારે જ થશે જ્યારે ક્રમિક ભરતી કરવામાં આવશે। દરેક ઉમેદવારોએ માંગ એવી કરવી જોઈએ કે ભરતી ક્રમિક જ કરવામાં આવે। મને બીજી પણ માહિતી મળશે, હું તમને વિડીયો દ્વારા જણાવી દઈશ। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।